સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું પ્રેશર કુકરની અંદર 1 પોટ કરી ચાવલ કે પછી ગુજરાતીઓના ફેવરેટ કઢી અને ભાત। ઝટપટ સુપર ટેસ્ટી બની જતી રેસીપી છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ મેં અહીંયા 1/4 કપ જેટલો બેસન લઈ લીધો છે। ત્યારબાદ આપણે તેની અંદર છાશ એડ કરી દઈશું અને બેસન ને છાશને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા મેં પ્રેશર કુકર પણ મૂકી દીધું છે ગેસ પર। તેની અંદર આપણે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું। ત્યારબાદ રાઈ, જીરું અને હિંગ એડ કરીશું। મેથી પણ એડ કરી દીધી છે। ત્યારબાદ વઘાર માટે તમાલપત્ર, લાલ મરચાં, ડુંગળી, લીલા મરચાં, લીમડો અને આદુ, લસણ લઈ લીધું છે। હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે સાતળી લઈશું। સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે મસાલામાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું। મસાલા મિક્સ થઈ જાય તેના તરત જ બાદ આપણે રેડી કરેલી છાશ પણ એડ કરી દઈશું। મેં અહીંયા 1 કપ ચોખાને ધોઈ અને લઈ લીધા છે, તે પણ આપણે એડ કરી દઈશું। 1 કપ ચોખાની સામે 3 કપ પાણી એડ કરીશું। કુકરની 3 સીટી આવે ત્યાં સુધી આપણે રાઈસને કૂક કરી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા 1 પોટ કરી ચાવલ બની અને રેડી થઈ ગયા છે। ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું। ગરમા ગરમ સર્વ કરીશું। તમારે કઢી અને ભાત રસાવાળા ખાવા હોય તો તમારે છાશની કન્સિસ્ટન્સી એ પ્રમાણે એડજસ્ટ કરી અને એડ કરવાની। તો અહીંયા તૈયાર છે 1 પોટ કરી રાઈસ। બનાવવામાં તો એકદમ સરળ છે, સાથે જ ટેસ્ટ પણ એકદમ લાજવાબ છે। એક વખત ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો। તમને જો મારી રેસીપી ગમી હોય તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસીપી સાથે।